હમણાં એક જણો બંદૂકના કારતૂસ લેવા ગયો તો વેપારીએ કારતૂસ આપ્યા તો એ કે ચેક કરીને આપજો. વેપારી કે તારી વાહ વધશે શું? આ ફટાકડા લેવા જાય ને એમ કહેવાય ચેક કરીને આપજો. ગઈ દિવાળીએ રાજકોટમાં એક ભાઈ હુતરી છાપ 500 રૂપિયાના ફટાકડા લઈ ગયો. 2-4 વધ્યા ત્યારે વેપારીની દુકાને આવીને માથાકૂટ કરવા માંડ્યો. એ કે રૂપિયા 500 આપ્યા મફત નથી થતા, તારા એકેય ફટાકડા ફૂટ્યા નથી, ખાલી ધુવાણા જ થયા છે. તારે જોવું હોય તો આ 2-3 રહ્યા ચેક કરી લે. એ મગજમારી કરતો ત્યાં પાછળ એના બાપા આવ્યા. વેપારીને કે એની આરે માથાકૂટ કરશોમાં એ બેરો છે, બેરો. બધાય ધડાકા ઉપરથી ગયા. પછી જેટલા ફટાકડા લેવા આવતા હતા ને એને વેપારી પૂછે પેલા, તમે સાંભળો છો? કારણ કે આ નકર માથાકૂટ થાય. એ કહેવત છે, હમ્પની આ જમ્પ અને સાયકલની આ પંપ. અમારા ગામના પાદરમાં એક 2.5 ફૂટનો જણ સાયકલ દોરીને જતો. મેં કીધું માથે બેસી જા માથે. મને કે ઢોરો આવે ત્યાં બેહું ને. રોડે જઈને બાઉન્ડરી ઉપરથી સાયકલ ઉપર બેસી જાય. પછી વાળીએ એના બાપા જઈને ઉતારે ત્યારે ઉતરે. રોંટા સુધી ખરામ ઘૂંબરા મારતો હોય. ઢોરા વિના ઉતરવું ક્યાં? શરીરમાં એકતા છે. કેવી એકતા કે પગમાં ખીલી લાગે તો આંખુંને નીંદર ન આવે. નહીંતર આંખું હુઈ ન જાય. પગ ભલે ને હળી જાય, આંખુંને શું લેવા દેવા? એ તો બીજા માળે રહે છે. પગમાં ખીલી લાગે તો આંખુંને નીંદર ન આવે. હાથને કામ કરવું ન ગમે, જીભને બોલવું ન ગમે, કાનને સાંભળવું ન ગમે. આખું શરીર હડતાલ ઉપર ઉતરે. કાનું કાંઈક કરો એટલે આપણે દવાખાને જાય છે. તો માનવ સમાજમાં એવી એકતા હોવી જોઈએ કે ઝૂંપડામાં રહેવા વાળો માણસ ભૂખ્યો હોતો હોય તેથી બંગલાવાળાને નીંદર ન આવવી જોઈએ. એનું નામ સમાજ કહેવાય, એનું નામ એકતા કહેવાય. આવી એકતા આ દેશમાં આવશે તેથી આ દેશમાં રામરાજ આવી જાય કે રહી મન હો નર મર ચૂકે, જો ઘર માંગણ જાય ઉનસે પહેલે હો મરે જીનમુખ નીકળે નાય. આ બીજાને આપી અને માણસ રાજી થાય ને તેથી એમ માની લેવું કે આ દેશમાં રામરાજ આવી ગયો. અટાણે માણસ પોતે સુખી જગ સુખી એવું માને. આ બસ સ્ટેન્ડમાં બસ મુકાય ને ગીરદી હોય તો ખૂટીઓ માથું મારે માથું મારીને ચડી જાય. પછી કંડક્ટરને કે ઉપાડ ઉપાડ કેટલાક ફરવા તારે, તું આવી ગયો એટલે બસ બારીએથી ડોકું તાણે. એ ગોરતન કાકા હમણાં પાછળ ખાલી મૂકા હે તે તું એમાં મેરીને. એમાંય બસમાં બાયુને છોકરાની 5 રૂપિયાની ટિકિટ ન લેવી પડે એટલા માટે છોકરો મોટો હોય, મૂછનો દોરો ફૂટી ગયો હોય એવડો છોકરો હોય તોય કંડક્ટર આવે એટલે બાઈ તેડીને ઊભી રહી જાય. એ કે સાહેબ આની ટિકિટ હોય. હવે આના પગ તો જો હેઠા પડ્યા છે. ઊભો કરી તો 1.5 મુઠ્ઠી તારાથી ઊંચો છે. આ છેતરી લેવા માટે થઈને માણસોએ ગાળિયા કર્યા. હમણાં એક જણો બસમાં ચડ્યો. એક ભાઈને કહે સુરદાસને ભગવાનના નામ ઉપર રૂપિયો આપો. ઓલો માણસ ચતુરી કે તું સુરદાસ નથી, ખોટી વાત છે, તારી આંખું થોડી થોડી ખુલ્લી છે. એ કે તો આઠા ના આપો. બોલો એમાં સબસિડી કાપી દીધી એને. હા, માણસને ગમે ત્યાંથી લઈ જ લેવું. રોડ ઉપર એક જણો બોર્ડ મારીને બેઠો હતો કે સુરદાસને કાંઈક મદદ કરો. એક ભાઈ સ્કૂટર લઈને નીકળ્યા તો ચાલુ સ્કૂટરે ખીચામાંથી રૂપિયો કાઢીને ઘા કર્યો, ચાદરની નીચે પડ્યો. તો એને એમ થયું કે બિચારો સુરદાસ છે, નીચે રૂપિયો પડ્યો, કોક લઈને વયું જાય એટલે સ્કૂટર પાછું વાળ્યું. એ સ્કૂટર પાછું વાળ્યું ત્યાં તો ઓલો બેઠો તો એ ઊભો થઈને રૂપિયો નીચે પડ્યો તો એ ચાદરમાંથી મૂકીને પાછો અદપ વાળીને બેસી ગયો. અને ઓલો ગરમ થઈ ગયો કે તે બોર્ડ માર્યું છે સુરદાસને મદદ કરો અને તને તો દેખાય છે. એ કે ભાઈ એવું નથી, એ સુરદાસ અહીંયા હાજરમાં નથી, આ તો ધંધો બંધ ન રહે એટલે હું બેઠો છું. એ સુરદાસ ક્યાં ગયો છે? એ કે એ નવું ફિલ્મ આવ્યું છે જોવા ગયો છે. બોલો આવા માણસોએ ગાળિયા કર્યા. હમણાં એક ભિખારી તો આમ એક સોસાયટીમાં પડકારા કરતો હતો, હાલો કોઈ બેન 2 અળદિયા આપી જાઓ, કોઈ બેન દૂધપાક આપી જાઓ, કોઈ બેન 2 બટેટાવાળા ભજીયા આપી જાઓ. એક બેને બારી ખોલીને કીધું કે આવું કેમ માગસ? એ કે આજ મારો જન્મદિવસ છે. બોલો એ પરબારો ઉજવવો હે. પણ ભિખારી નકરી ભીખ માગવા નથી આવતા. તમને મને ઉપદેશ દેવા આવે છે કે ગયા અવતારમાં અમે કોઈને કાંઈ ન આપ્યું એટલે માગવાનો વારો આવ્યો છે, તમે આપજો ને કાં આવતા વખતે તૈયારી રાખજો. હમણાં એક ભાઈ તો રાતના 2 વાગ્યા તો ઘેરે ન આવ્યા એટલે એની ઘરવાળીએ મોબાઈલ ફોન કર્યો કે હાલો કેમ આજ ઘેરે નથી આવ્યા? એ કે કામ આવી ગયું છે, આજે હું 3 વાગે આવીશ.
એ કે અત્યારે ક્યાં છો? એ કે ગાડીમાં. એની ઘરવાળી કે તો હોરન વગાડો. એમાં મૂંઝાણું. બગીચામાં બેઠો ત્યાં હોરન વાગે. હા, એક ભાઈએ તો હમણાં લગ્ન કર્યા ને તો એ છોકરી આ મોબાઈલ ફોનની કંપનીમાં નોકરી કરતી હતી. એમાં એક દી એને ફોન કર્યો મોબાઈલ. એની ઘરવાળીને કહે એ કે 5 મહેમાન લઈને આવું છું, જમવાનું તૈયાર કરી રાખજે. તો ઓલી કે એ સુવિધા આપકે ફોન મેં નહીં. હા, એ સુવિધા સારું થી તો આ કર્યું એમ. હમણાં એક બેન એના ઘરવાળાને કે મહેમાનને બપોરે ડિનર લેવા બોલાવો, તમે તમારે ભલે આવે ડિનર લેવા. એનો ઘરવાળો કે સુધરેલની દીકરી થામા, દેશી છે એ બરોબર છે. ડિનર ન કહેવાય, રાતે જમે ને એને ડિનર કહેવાય, દિવસનું લંચ કહેવાય. તને ખબર નથી પડતી ઇંગ્લિશમાં શું કામ બોલે છે? એ કે તમારા કરતાં મને જાજી ખબર પડે છે. કેમ? એ કે આ રાતનું બનાવેલું છે એ જ આપવાનું એટલે ડિનર કહું છું. અમુક ઇંગ્લિશ બોલતા હોય ધનુર ઉપાડી દો. હા, હમણાં એક ભાઈ ત્યાં મુંબઈથી ફોન આવ્યો તો એ હિન્દીમાં માણસ વાત કરતો હતો. તો ઓલો હાવ અભણ માણસ. તો ઓલો શું કહેતો ખબર છે? આપકો હિન્દી આતા હે? ઓલો કે આતા નથી, આતા વાળીએ ગયા. એટલે ઓમ કે આ ઓમ સમજે. પણ મોટા માણસની ડેલીએ દિવસનો ડાયરો થતો અને ડાયરામાં લોક સાહિત્યની વાતો થતી. લોક સાહિત્યમાં આટલી વાતો એ જમાનામાં વખણાતી કે ચતુરાઈ ચારણની રીત, રાજપૂતની આશરો, આહિરનો રૂપ, નાગરનું આસન, અબધૂતનું ધીંગાણું, વાળાનું, ખાનદાની ખુમારની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તલવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનું, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાયસંગ રાણાની, વાતું વાણિયાની અને ખેતી પટેલની. આટલી વાતું વખણાતી. વહેલા વખતમાં મુંબઈના વેપારીએ 100 વીઘા જમીન લીધી ગામડે. તો જગા પટેલને બોલાવ્યા કે જમીન વાવવા દેવી છે. કે જગા પટેલ કે ભાગ કેમ? એ કે ભાગ નહીં તો એ કે જમીનમાં થાય ને એ તારું, ઉપર થાય એ મારું. જગા પટેલે 100 વીઘાની મગફળી વાવી, એ બધી જમીનમાં થઈ, લઈ લીધી. પાલોને દાખડી આપ્યા વેપારી. બીજે વર્ષે કે જમીન વાવવા દેવી છે. કે હા. ભાગ કેમ? વેપારી કે ભાગ નહીં, જમીનમાં થાય મારું, ઉપર થાય તારું. જગા પટેલે 100 વીઘાનો બાજરો વાવ્યો, ડુંડા આવ્યા ઉપર, બધા ડુંડા લઈ લીધા. ત્રીજે વર્ષે કે જમીન વાવવા દેવી છે. વેપારી કે હા. વેપારીને એમ કે આ વખતે પટેલને પાડી દેવો, ફાવવા નથી દેવો. જગા પટેલ કે ભાગ કેમ? વેપારી કે ભાગ નહીં તો એ કે જમીનમાં થાય એ મારું, ઉપર થાય એ મારું. જગા પટેલે કાગળ કાઢ્યો, કોઈ વાંધો નહીં કે આમાં સહી કરો. વેપારીએ સહી કરીને ત્રીજે વર્ષે જગા પટેલે 100 વીઘાની મકાઈ વાવી, ડોડા વચમાં આવ્યા. ઉપેરી ન આવ્યા, જમીનમાં ન આવ્યા. આ વચમાંથી ડોડા લઈને વૈયા ગયા, તેદુની જમાવટ કરી. કોઈ અમેરિકા વૈયા ગયા ને કોઈ લંડન વૈયા ગયા. હા, કોઈએ સુરતમાં હીરાના કારખાના કર્યા. હા, ખેતી પટેલની વખણાય. એની મહેનત છે ને. આપણા અમારા કાઠિયાવાડની તમને ખબર હોય, ઉનાળામાં આટા દે, કામ કરવાનો ખોટો, દિવાળી ટાણે ડોટું દે, કોનો ઢગલો મોટો. હા, ક્યાંથી મોટો હોય? ગામના ઓટો આપણે જ ભાંગી નાખ્યા. એક જણો તો વાવણી વાવવા ગયો તો મુઠ્ઠી ભરીને વાવવાની તૈયારી કરી. 2 જણા શેઠેથી નીકળ્યા. એ કે શું વાવો છો? ત્યાં તેનો મગજ વયો ગયો. એ કે ખેતર મારું, હાથી મારું, બળદ મારા, વાવણી મારે વાવી, તું મને પૂછવા વાળો કોણ? જા વયો જા. નથી કેવું? નથી કેવું? કે ના. એ કે કોઈ વાંધો નહીં, 2 દી પછી ખબર પડશે. કેમ? એ કે ઉગશે તો ખરા ને, જોઈ લેવું. ઓલો કે વાવું તો ઉગે ને, વાવે એ જ તારો દીકરો. હા, હાથી લઈને ઘીરી વયું ગયું. બોલો એ શું વાવે એ ઓલાને ખબર ન પડી જાય. બોલો વટમાં અભિમાનમાં માણસ ઘણી વાર ભંગાઈ જતા હોય. ખેતી પટેલની વખણાય, વાતું વાણિયાની વખણાય. આ વાણિયો આપણો મિત્ર હોય ને કાપડની દુકાન હોય તો આપણે ત્યાં જઈને કહીને કાપડ લેવો તો મંડે તાકા ફાળવા. આપણે કે આનો ભાવ કયો? ભાવ કયો? એ કે તમને ભાવ કહેવાના હોય? તમારે ને અમારે જૂના સંબંધ. અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા તો એટલે આપણા બાપા કાંઈ નહીં. અને આપણે એની વાતમાં શું રંગાઈ જાય? તાળી મારીને વી આવી. વાતું વાણિયાની વખણાય, આ ખેતી પટેલની વખણાય. હા, લોક સાહિત્યમાં આટલી વાતો એ જમાનાની માલિપા વખણાતી. અને ડાયરો
એ અડાભીડ માણસો બેઠા હોય, ડાયા માણસો બેઠા હોય, અને એમાં સાહિત્યની, રામાયણની, ગીતાની, મહાભારતની વાતો થતી હોય, એને ડાયરો કહેવાય. મળ્યો છે દેહ માનવનો તો ઉલ્કા પાપ શા માટે, અને ડરો છો મોતથી આટલા બધા તો કરો છો પાપ શા માટે. હા, એક માણસ મને કે ધીરુભાઈ, માણસ અને ભગવાન એમાં ફેર શું? મેં કીધું ઘણો ફેર. મને કે કેમ? મેં કીધું માણસ આપે એ કે અમે આપ્યું, ભગવાન આપે કોઈ દિવસ કોઈને કહે નહીં. મને કે કેમ? મેં કીધું આ લાઇટનું બિલ 3 મહિના ન ભરો, ચોથે મહિને વિદ્યુત બોર્ડવાળા મીટર કાઢીને વૈયા જાય. ચાંદોન સૂરજ ભગવાન આપે, કોઈ ઉપર બિલ આવ્યા 40 રૂપિયા ચાંદાના ભરી દો, 60 રૂપિયા સૂરજના આપી દો, અને નહીંતર નથી પોહાતું, આવતા મહિને બંધ કરવું છે એમ કીધું. ચોમાહું ગયા પછી કોઈ ખેડૂત ઉપર બિલ આવ્યા 600 રૂપિયા ચોમાહાના ભરી દેજો, નહીંતર તમારા શેઠેથી વરસાદનો રેડો પૂરો કરવામાં આવશે, પારો નહીં ટપે. પવનના કોઈ ઉપર બિલ આવ્યા 70 રૂપિયા પવનના ભરી દો. હા, આપણે કોકના મકાન ઉપર એક પાણાનો ઘા કરો ને એક નળિયું ફૂટી જાય, ઘરતણી લાકડી લઈને આવે ને 1.5 રૂપિયાના નળિયા હારુંથી હામાં ટકા રંગાઈ જાય. હા, 1.5 વર્ષ કેસ હાલે અને 50,000 તો વકીલને આપે. તે આપણને એમ થાય કે આ 50,000 વકીલને આપ્યા એના કરતાં મકાનમાં વાપરા હોત તો સ્લેબ ભરાઈ જાત. પણ અભિમાન ન કરવા દે ને. અને વાવાઝોડામાં આખું મકાન ઉડી જાય, કોઈએ ફરિયાદ કરી ન કરે. શું કામ? માણસને ખબર છે કે ચાંદોનો સૂરજ ભગવાન મફત આપે છે, ચોમાહું મફત આપે છે, પવન મફત આપે છે. મોજ આવી હોય તો વાલ વધારે ખોલ નાખ્યો હોય. મફત આપે ના પડાઈ દે એટલું લઈ લેવું પડે. હોપારી જેવા ચોમાહામાં બરફના કરા પડે, એ આપણને એમ કહે છે કે આટલેથી સમજી જાવ તો વાંધો નહીં, બાકી હું ધારું તો 2 કિલાના વેતા કરું. 1% આવ્યો નથી ને પડ્યો નથી. નળિયા હોતા હોહરા આવ્યો, છોકરાઓને જવાબ દેવો ભાઈરે થઈ પડે કે બાપુજી કેમ ગુજરી ગયા. હા, ભગવાન આપે છે ને કહેતો નથી, એને ભગવાન કહેવાય. આપણે 40,000નું હીરો હોન્ડા છોડાવો, એસેસરીજ અલગ આવે, કેરિયર ને લાઇટું ને હોરન ને હરીસાન. 40,000 ભર્યા પછી એસેસરીજને અલગ આપવા પડે. પણ આપણને આ દેહરૂપી વાહન ભગવાને આપ્યું છે મફત, એમાં એસેસરીજ છે, એ પાછી મફત. માણસ જન્મે ત્યારે દાંત ન હોય, એ એસેસરીજ અલગ ફિટ કરવામાં આવે. માણસ જન્મે ત્યારે મૂછું ન હોય, એસેસરીજ અલગ ફિટ કરવામાં આવે. હા, એ પછી જેવી ગાડી એમ્બેસેડરમાં હોય, મારુતિમાં ન હોય. પાર માનવ શું પાવે, ભલે આકાશે વિમાન ઉડાડે, રામની અજબ રચના એનો પાર માનવ શું પાવે. આપણે લોટાની લાકડાની આઈટમ બનાવી, મારકા મારી અમારી કંપનીનો માલ છે. તો આ પંચભૂત દેહના પૂતળા ભગવાને બનાવ્યા, આપણા બધાના શરીરના સર્જન ભગવાને કર્યા. કોઈના વાહામાં સિક્કા મારેલા આવ્યા, નહીતર સિક્કા મારીને મોકલા હોત કે આ બધા અમારી કંપનીના છે, તો આપણે કાંઈ ભૂહાવી ન નાખત, કાંઈ કારખાને જઈને ગ્રાઇન્ડિંગ ન કરાવત. આપણે મકાન કોક બનાવતા હોય તો એમ કહીશી લેવલમાં કરજો, આ લેવલે ભગવાન લઈ આવ્યા. હા, આપણા હાથ પગ મોટું, આંખું નાક આ બધું લેવલમાં સીધું આપ્યું. નહીંતર સાઈડમાં આંખું હોત, પાછળ ઓળીમાં મોટું હોય, ઘોલર મરચા જેવું ટાઇલમાંથી નાક જગારા મારતું હોય. આપણે કેવા લાગી? ક્યાંક જમવા જાત તો આમ લાડવો લઈને આમ આંખુંને બતાવીને આમ જમવું પડે, અને બટકા દેવા આવે એને તો પાછલી લાઈનમાં હાલવું પડે. તો ખબર ન પડે કોકનું એઠું ખવડાવીને વિયા જાય તો. આ લગ્નમાં બટકા વતેથી વતત નહીં, વાહેલી લાઈનમાં વાપરી નાખે કે હજી એક આંટો મારો. અદ્ભુત સર્જન કર્યું ભગવાને. આપણા નેણ, આપણી પાપણી ન હોય તો આંખું કોડિયું જેવી લાગે. પાપણ છે એ આંખુંના તોરણ છે. હા, એમાંય જોજો ભગવાને પુરુષોને મૂછું આપી છે, બાયું નથી આપી. નકે બાયુને પૂરો મૂછું દીધી હોય, આપણે ઘેરે જાય બાયું મૂછુંના આંકડિયા ચડાવીને બેઠા હોય, આપણો જીગર પડે પાણી ભરી દો એમ કહી શકી. આપણને કે હું બોઘા જેવા ઊભા છો, આ દહીણું મૂકતા આવો ને 2 ફેરા ભરતા આવો. હા, બાયુને મૂછું આપ્યું હોય ભગવાને તો આપણે આંદોલન ન કરત, લઈ લ્યો એની પાસેથી, અમને જ આપો. પુરુષોને જ મૂછું આપી છે, બાયું નથી આપી. શું કામ? ભગવાનને ખબર છે કે એને લાજના ઘૂંઘટા તાણવાના હોય, અને જો બાયુને મૂછું આપ્યું હોય તો લાજ હોહરા ઠોંડા નીકળે. 300 રૂપિયાની હાળિયું ફાળી નાખે, એટલે નથી આપીને. આપણને આપી છે તો આપણે બાયુની વાયદે ચડી ગયા, રોજ ઉઠીને હોરી નાખે. રાખો ને ક્યાં ખાતર દેવા પડે. આપણે મૂછું હોરી, બાયુને મૂછું નથી તે આપણી વાયદે નેણ હોરીને ભાલા જેવી અણીયું કાઢે.
એને લડી જ લેવું. હા, નેણ હોજી ગયા હતા એક બેનના. મેં કીધું આ શું? મને કે આઈબ્રો આઈબ્રો. અદ્ભુત સર્જન છે ભગવાનનું. આપણે કઈ કાન ભગવાને આપણે સાંભળવા દીધા, ત્યાં હોલ મૂક્યો હોત તોય સાંભળાત. આ ખોટો માલ શું કામ બગાડ્યો પીંડા ચોટાડીને? પણ ડિઝાઇન બનાવી છે આપણે. સ્લેબ ભરીને મકાન બનાવ્યું તો રવેશ કાઢીને એમાં કાનના રવેશ કાઢ્યા. અને ભગવાનને ખબર છે કળિયુગમાં ચશ્મા જોહે દાંડવા ક્યાં રાખશે? ચશ્મા પહેરવા ખોપરામાં ખીલા ન ધરબાય. એક ભાઈ હુતા હતા ને રાતે 8 વાગે એના છોકરાને કે બેટા અહીંયા આવ, મારા ચશ્મા આપ. કે અત્યારે ચશ્મા શું કરવા? એ કે સપનું સારું આવ્યું પણ દેખાતું નથી. કેવો કડે ચીડ્યો છે. પછી આપણું નાક, આપણે કંઈક નાક સુગંધ લેવા આપ્યું તો ન્યાય હોલ મૂક્યો તો સુગંધ મળત. એક પગ કપાઈ જાય તોય માણસ સારો લાગે, એક હાથ કપાઈ જાય તોય માણસ સારો લાગે. આખું શરીર સારું હોય, નાક ન હોય તો કેવો લાગે? 3.5 મણના શરીરમાં 50 ગ્રામ નાકની કિંમત છે. કાયા જાજો હાબદી નાકમાં જાજો નથ, પાણી ન જાજો પાવરું ભલે લોહી વયા જાય લખ. શરીર અને સમાજ બેયમાં તફાવત એટલો છે, શરીરમાં એકતા છે, સમાજમાં એકતા નથી. સમાજમાં બધાય માણસો અલગ કામ કરે. કોઈ વકીલ હોય ને, કોઈ ડૉક્ટર હોય ને, કોઈ ખેતી કરતા હોય ને, કોઈ હીરા કહતા હોય ને, કોઈ એન્જિનિયર હોય ને, કોઈ ડ્રાઈવર હોય ને, કોઈ પ્રધાન હોય. પ્રધાન એટલે પારકું ધાન ખાય એને પ્રધાન કહેવાય. ઘીરે ખાવાનો ટાઈમ ન હોય. એમ શરીરમાં બધા અંગના અલગ કામ છે. હાથનું અલગ કામ, પગનું અલગ કામ, આંખનું અલગ કામ. શરીરમાં એકતા છે, સમાજમાં એકતા નથી. પગ હાલ્યા જતા હોય પગને દેખાય નહીં, પગ સુરદાસ છે. આંખું જોઈને પગને કે એ બાજુ જાહોમાં ત્યાં કૂવો છે એટલે પગ હેન્ડલ ફેરવી નાખે. નહીંતર પગ હાલ્યા ન જાય, આંખું શું ખબર પડે? આપણે હાલો અહીંથી જ હાલવું તો કોકના કૂવામાં નાખે. પછી આપણને કોઈક ગમે એવી ગાયડું દઈને વહી જાય, હાથ પગને ખબર ન પડે. કાન સાંભળે, કાન કોઈને મારી ન શકે. કાન સાંભળીને હાથને ફોન કરે કે આ ગાયડું દે ઝપટ કરો, એટલે હાથ મંડે ફડાકા કરવા, પગે 1-2 ઘા કરી લઈએ. હા, વિચારવા જેવી વાત એ છે. પગ છે એ કોકને પાટું મારીને કજિયા કરાવે, હાથ કોકને ઝાપટ મારીને વેર ઊભા કરે, જીભ બોલીને કોકનું બગાડે, કાન સાંભળીને કોકનું ખરાબ કરે. આખા શરીરમાં નાક એક જ એવું છે, કોઈ દિવસ કોઈનો ગુનો નથી કરતું, છતાં કપાવવાનો વારો નાકને આવે. આપણે કહીને ફલાણા ભાઈનું નાક કપાણું. પગ છે 2, કામ એક જ કરે હાલવાનું. હાથ છે 2, કામ એક જ કરે કમાવાનું. આંખું છે 2, કામ એક જ કરે જોવાનું. આખા શરીરમાં જીભ એક જ છે અને કામ હજારો કરે. હા, એટલે જ કોઈ દી માંદી નથી પડતી. કોઈને જીભ ઉપર ગુમડા થયા એવો દાખલો કરો? મહેનત કરે એ માંદા ન પડે. અને જીભ મોટી રાજકારણી છે. હા, ગાયડું જીભ દે ને માર વાહો ખાય. હા, જીભડિયું દીએ જવાબ, દુખડા દાંતોને પડે. એ પાળો ન પ્રતાપ અમારે કાયમ ભોગવવો કાગડા. આપણે ગમે એ આઈટમ ખાવની દાંત ભાંગીને ભૂકો કરે, ગળે ન હલવાય એટલે. દાંતને ખબર ન પડે તીખું કોને કહેવાય ને મોળું કોને કહેવાય ને. એ ચેકિંગનો હોદોય જીભનો. જીભ ચેકિંગ કરે, આ મીઠું છે ને આ મોળું છે ને આ ખાટું છે ને આ ખારું છે ને. ભાવ વધારા જીભે જ કરાવ્યા છે. જીભ ન હોત તો સ્વાદની ક્યાં વાત હતી? મહેમાન આવ્યો તો ગોળના બદલે ખોળ દીધો હોત તોય જમીન વ્યા જાત. હા, બ્રેડ ખાવ, સ્લીફરના કટકા ખાવ, કાંઈ ફેર ન પડે. દાંતને ચોરી કરવાની ટેવ. ગમે એ આઈટમ ખાવી પોઈલમાં હંકરો કરે. હાથ પગને ન ખબર પડે કે આને ચોરી કરી. જીભને ખબર પડે, એના લતા મારીએ ને. હા, જીભ એને કૂસતાવે. અમારા ભેગું રહેવું હોય, ચોરીનું ધંધો નહીં, આ હંકરું એ કાઢી નાખો. 32 દાંતે એકતા કરી કે આપણે 32 જણાના એકલી 32 જણાને કૂસતાવે, કડે ચડે એટલે આને ઝપટે લ્યો. એમાં 32 દાંતની કડે જીભ ચડીને 32 દાંતે બટકું પડ્યું. જીભને લોહી નીકળી ગયું, ક્રોધ ચડ્યો. એ કે તમે 32 જણા ભેળા થઈને મને એકલીને દબાવવા માગો છો, પણ તમે ધારો છો એવી હું નથી. કેમ? એ કે તમે એક બટકું ભર્યું, હું ધારું તો કાલ સવારે 32ને ઘર બારા કાઢી મૂક. કે કેવી રીતે? એ કે સવારમાં મરદ માણા હામો મળશે, 2-5 ગાયડું બોલીને છાનું મુની થઈ જાય, મારશે, એક ફળાકોટ નીકળી જાઓ બાયણે. માટે અમારા ભેગું રહેવું હોય તો હપીને રહ્યો.